હેલો એવરીવન, કેમ છો બધા? તમને બધાને શું ગાંઠિયા ભાવે છે? ગાંઠિયા ભાવે છે તો કયા ગાંઠિયા ભાવે છે? જારાના કે વણેલા કે ફાફડા? આજે હું તમને વણેલા ગાંઠિયાની રેસીપી આપવાની છું. તો ચાલો જોઈએ કે વણેલા ગાંઠિયા કઈ રીતે ઘરે બનાવાય અને કઈ રીતે બનાવશું તો ખૂબ સરસ, પોચા અને ટેસ્ટમાં પણ સારા બનશે. વણેલા ગાંઠિયા બનાવવા માટે આપણે 1 કિલો ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ જે રેડીમેડ આવે એ લેવાનો. ગાય સાપ કે બીજો કોઈ પણ ગાંઠિયાનો લોટ આવતો હોય એને લોટને પહેલાં ચાળી લેશું. ત્યારબાદ એમાં 2 ચમચી ખાવાનો સોડા નાખ્યો છે અને 3 ચમચી મીઠું, અથવા તો સ્વાદ અનુસાર તમે મીઠું લઈ શકો. 3 ચમચી મીઠું લઈને ટેસ્ટ કરી જોવાનું. તમને મોળું લાગે તો થોડું મીઠું એડ કરવાનું ફરીથી. તો આપણે એમાં 2 ચમચી સોડા અને 3 ચમચી ઉપર થોડું મીઠું નાખ્યું છે. થોડાક એવા અજમા નાખ્યા છે અને થોડાક એવા મરીનો અધકચરા ખાંડીને મરીનો પાવડર નાખ્યો છે. અત્યારે આપણે થોડોક જ નાખ્યો છે. આપણે પછી વધારે મરીનો પાવડર એડ કરીશું, કારણ કે વણેલા ગાંઠિયામાં સારા એવા પ્રમાણમાં મરીનો પાવડર હોય છે. ટેસ્ટમાં પણ ખૂબ સારો લાગે છે ગાંઠિયાના. ને આપણે અપ્રોક્સ 1 વાટકો તેલ લેવો પડશે. 1 નાનો વાટકો અથવા તો તમે 6 પાવરા તેલ નાખી શકો. આ રીતે આપણે બધા મસાલા નાખીને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મસાલાને બધું ભળી જાય એ રીતે, તેલને બધું. ત્યારબાદ આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટને બાંધતા જઈશું. જો તમે એક જોડે ચણાના લોટમાં પાણી નાખી દેશો વધારે તો પાણી વધી જશે, કારણ કે ચણાના લોટને પાણીની વધુ જરૂર પડતી નથી. થોડું પાણી નાખીને આ રીતે આપણે લોટ બાંધશું. ત્યારબાદ જરૂરિયાત મુજબ પાણી એડ કરશું. સારી રીતે મિક્સ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું. વણેલા ગાંઠિયાનો લોટ આપણે ઢીલો નથી બાંધવાનો અને ખૂબ કઠણ પણ નથી બાંધવાનો, પણ ઢીલો બિલકુલ નથી કરવાનો. એ પ્રમાણમાં કઠણ જ રાખવો પડશે, કારણ કે આ ગાંઠિયાને આપણે ખૂબ મસળવો પડે છે. આ લોટને તો જ આપણા ગાંઠિયા સરસ પોચા બને છે. કઠણ બાંધીને મસળીને લોટ ઢીલો કરવાનો. ત્યારબાદ આપણે ગાંઠિયા વણીશું. જોઈ શકો છો, થોડાક જ પાણીથી આપણે 1 કિલો ચણાનો લોટ બંધાઈ ગયો છે. આ પાણી જે લોટ બાંધ્યો છે એ આપણે થોડું ગરમ કર્યું છે, બહુ વધારે નહીં, પણ થોડુંક એવું ગરમ કરીને લોટ બાંધ્યો છે. આ રીતે લોટ બાંધીને મિશ્રણને મિક્સ કરી દઈશું. થોડું પાણી એડ કરીને એકદમ એકરસ કરી દઈશું. જોઈ શકો છો, આપણે લોટ ઢીલો નથી કર્યો, કઠણ જ રાખ્યો છે. ત્યારબાદ એને મસળવું પડશે સારી વાર, એટલે
5 થી 7 મિનિટ એવું એટલી વાર મસળી તો પણ થોડું એવું લાગે તો પાછી 2-3 મિનિટ વધારે મસળવું પડે છે. થોડુંક પાણી એડ કરી, થોડુંક પાણી અને તેલ બંને થોડું થોડું એડ કરીને લોટને મસળી લેશું. ત્યારબાદ આપણે પાટલા પર ગાંઠિયા વણવાના છે. ત્યારે મરીનો ભૂકો, અધકચરા ખાંડેલા મરીનો ભૂકો ફરીથી એડ કર્યો છે થોડાક વધારે પ્રમાણમાં, અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. મરી નાખીને થોડીક વાર લોટને મસળશું એટલે મરી એમાં મિક્સ થઈ જશે. આ રીતે કરીને એક લૂવું લઈ લેવાનું. ત્યારબાદ એ લૂવું લીધું હોય આપણે એને પાટલાની કોર પાસે ઘસવાનું, એટલે ગાંઠિયા વણાતા જશે. એકદમ ભાર દઈને નથી ઘસવાનું ને એકદમ પોચા હાથે પણ નહીં. મીડિયમ હાથ રાખીને આ રીતે ગાંઠિયાને વણી લેવાના. કોર પાસે કરશું એટલે ગાંઠિયા વણાતા જશે, વણાઈને આપણે નીચે આવી જશે. ત્યારબાદ તેલને ગરમ મૂકીને તેલ ગરમ થઈ જાય, તળાય એટલું તેલ ગરમ થઈ જાય એટલે એમાં ગાંઠિયા નાખી દઈશું. આ ગાંઠિયાને તળતી વખતે ધ્યાન રાખવાનું છે કે ફાસ્ટ ગેસ પર નથી કરવાના. ગેસ સ્લો ફ્લેમ પર જ ગાંઠિયાને ચડવા દેવા પડશે આપણે. તમે જોઈ શકો છો કે ગાંઠિયા સરસ ફૂલ્યા છે, અને સ્લો ફ્લેમ પર ચડવા દેશો એટલે ગાંઠિયા સરસ પોચા પણ થશે. તમે સરખી રીતે મસળીને ગાંઠિયાને વણશો એટલે ગાંઠિયા પોચા થશે. ત્યારબાદ તળાઈ જાય, 2 થી 3 મિનિટ થશે તળાતા, સ્લો ફ્લેમ હોય એટલે. ને સર્વિંગ કરી દઈશું આપણે ગાંઠિયાને. ગાજરના સલાડ સાથે સર્વ કર્યા છે.